પ્રભાસ પાટણ વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાના લીલા સૂકા છોડ કિંમત ₹12,540 સાથે એક આરોપીઓને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ઇન્ચાર્જ તેમજ એસઓજી તેમજ ગીર સોમનાથ નાઓની બાતમીના આધારે ભાલકા કૈલાસ સોસાયટી જૂ પાસેથી એક આરોપીને માદક પદાર્થ ગાંજાના લીલા સૂકા છોડ તથા સૂકો વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 8C-20B તેમજ બી મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી કાનાભાઈ ભાણાભાઈ જેઠવા ઉંમર વર્ષ 65 ધંધો કુંભારી કામ રહે ભાલપરા। આરોપીઓ પાસેથી કબજે કરેલ નશાકારક ગાંજો માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 34 વજન 0.974 ગ્રામ જેની કિંમત ₹9,740 તેમજ ડાળીઓ પાન બીજ સાથેનો સૂકો વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો વજન 0.280 ગ્રામ કિંમત ₹2,800 મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹500 કુલ મુદ્દા માલ કિંમત ₹13,040। પકડાયેલ આરોપીએ પોતાના કબજા ભોગવવાના નહીં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ છોડ ઉપાડી સૂકી વેચાણ કરવા સંગ્રહ કરેલ છે। ચેકેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ ફ્રી અભિયાન અનુસંધાને મહેરબાન આઈજીપી નિલેશ જાડેજા સાહેબ, એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એલસીબી અને એસઓજી ખાસ કરીને એસઓજી ડ્રગ ફ્રી અભિયાનનું અત્યારે જે અભિયાન ચલાવી રહી છે એ અભિયાન અનુસંધાને અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એને વાઘેલા સાહેબ એસઓજી ગીર સોમનાથ નાઓને એક બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને ભાલકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ભાઈ ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ ફૂલછોડ અને થોડા વસ્તુઓ પડેલી છે। એ અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈ વાઘેલા સાહેબ ત્યાં ગયેલ એની ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલછોડ છે અને થોડાક ડાળખા એ બધું ચેક કરતા ગાંજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાઈ આવતા સ્થળ ઉપર એફએસએલ ને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંજો હોવાનું નક્કી થતા અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે ભાલપરા નાઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કલમ 8C-20(1)(b)(2)(6) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહ્યા છે। કેટલા સમયથી ગાંજો આવતો? એ ગાંજો લગભગ છેલ્લા 3-4 મહિનાથી વાવી અને ઊંચો કરતો હતો। હાલમાં તબક્કે જે એની પૂછપરછ ચાલી રહી છે અને ક્યાંથી કોને આપવાનો હતો, કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમને પછી આગળ જણાવીશું। આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલા ખરા? હાલ પૂરતું કઈ જણાઈ આવેલ નથી, પણ એ પછી તપાસ દરમિયાન એને તપાસની જે રિમાન્ડની અમારી પેલી પદ્ધતિ છે એ દરમિયાન અમને જણાઈ આવશે તો આગળની વિગતો અમે જાણશું। હાલમાં બીજા કોઈ આરોપી સંડોવાયેલો હોય એવું જણાઈ આવેલ પ્રથમ દ્વારા આવા આરોપી આવેલ છે કે આ આરોપી પ્રથમ વારનો છે। આની અગાઉ એનો કોઈ એનડીપીએસ નો કોઈ ગુનો એવું કોઈ થયેલ નથી, પણ ઉંમરલાયક વ્યક્તિ છે અને એ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી કરી લેવાની બાતમી હતી એ અનુસંધાને ત્યાં ચેક કરતા અમને મળી આવ્યા। બાકી આ પ્રથમ વખત છે। ગાંજો વેચાણ ઉપયોગ માટે લેતો? જનરલી આનો હેતુ મેઇન બહાર ઓછો સપ્લાય કરતો હતો, પણ કંઈક શિવરાત્રી કોઈ એવો તહેવાર હોય તો એ તહેવારમાં અનુસંધાને જે આપણે ભાંગ બનાવવા અથવા તો બીજા કોઈ પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે આનો મૂળ હેતુ હતો। મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત ગાંજાની અમને જથ્થો મળી આવ્યો છે ટોટલ 25 લીલા છોડવા અને 9 છોડવા એવા સૂકા છે। ટોટલ 34 નંગ અમને મળી આવ્યો છે અને વજન 0.974 ગ્રામ જેની કિંમત 9,740 અને બીજી જે સૂકી ડાળીઓ છે એનો વજન છે 0.280 ગ્રામ એની કિંમત 2800 રૂપિયા અને મોબાઈલનો 500 રૂપિયા ગણીને કુલ મુદ્દામાલ અમારે એ 13,500 આસપાસનો મુદ્દામાલ થયેલ છે અને અમારે ગુનાના કામે કબજે કરવામાં આવે છે। સર, આ વિસ્તારમાં પણ યુવાધન ક્યાંક ને ક્યાંક આ કુટેવ તરફ વળી રહ્યા છે, એમના પેરેન્ટ્સને એમને શું સંદેશ આપશો? ખાસ કરીને આજના યુવાધન અને જે પેરેન્ટ્સ જે સમાજ છે એને અમારા તરફથી એક એવી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના કોઈ પણ માદક પદાર્થો ચરસ કે ગાંજો એનું સેવન ના કરે, તેમજ તમને સમાજમાં આવા જે પદાર્થ છે કોઈ વેચાણ કરતું હોય અથવા તો કોઈ બનાવતું હોય, વાળચળો આવી રહી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જાણ કરી અને અમને માહિતી આપે। આના માટે અમે
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો અને બીજા ડિપાર્ટમેન્ટનો અમારે મોબાઈલ નંબર એક ડિક્લેર કરવામાં આવેલ છે. એના પણ એ લોકો માહિતી આપી શકે છે. ઇવન અમારા બ્રાન્ચના એલસીબી એસઓજીના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે એને પણ માહિતી આપી અમને સૂચના આપી શકે છે.